તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહો છો, પણ ઠાકોરજીની સેવા કરો છો તો તમારા ઘરમાં વ્રજ જ છે, તમે વ્રજમાં જ રહી રહ્યા છો. એ જ પ્રકારનો સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત વિખાઈ. રીત અને પ્રીત પ્રગટાવી છે. અને એટલે જ આપ ગોપાલલાલજી આજ્ઞા કરી, વચન કહ્યા, વૈષ્ણવોને જ્યારે ભાવ વિભોર જોયા, એમના નેત્રોમાં અશ્રુઓ છલકાતા જોયા, ત્યારે આપે કહ્યું કેવા ધન્ય વૈષ્ણવો છે. એ વૈષ્ણવો ધન્ય છે જેને મનુષ્ય દેહમાં પણ વ્રજભક્તોનો ભાવ મળ્યો છે. જો આ દેહ ભલે હીન છે, ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત અધમ શરીરા. કદાચ આ દોષોથી ભરેલો છે, પંચમહાભૂતનો ઘડાયેલો છે, નાશવંત છે, પણ ધન્ય છે લોકો કે જે આવા નશ્વર દેહમાં પણ શાશ્વત એવો વ્રજભક્તોનો ભાવ ધારણ કરીને જીવે છે. વિચાર કરો, સાચો કોહિનૂર હીરો હોય પણ ચીથરામાં ગંદા કપડામાં બાંધ્યો હોય અને તમને કોઈ આપે, આ રાખો, ઉપરનું ચીથરું ખરાબ છે પણ તમને ખબર છે કે અંદર સાચો હીરો છો, તો તમે ખિસ્સામાં રાખો, ફેંકી નાખો? સાચવીને રાખો ને. તમને ખબર છે પેકિંગ ખરાબ છે પણ અંદર તો હીરો છે કે જેની કિંમત ન આંકી શકાય એવો હીરો છે. એમ જ ઘણી વાર લૌકિક દેહનું પેકિંગ લાગે, પણ આપણા આચાર્યો અંદર બિરાજેલા વ્રજભક્તોને જોવાની આજ્ઞા કરી છે કે આ પુષ્ટિ સૃષ્ટિના જીવો સાધારણ નથી, એ લીલાના જીવો છે. એ રીતે એને જો, આ ઠાકોરજીની લીલાથી વિખૂટો પડેલો છે. આ સકલ સૃષ્ટિના જીવો કોઈ સાધારણ નથી, આ લીલાના જીવો છે. આપણે વ્યક્તિને કેવલ સ્વભાવથી, શરીરથી, એની ક્રિયાથી ઓળખીએ છીએ. આચાર્યો કહે છે એનાથી ન ઓળખીશ, એની અંદર રહેલા લીલાના સ્વરૂપથી એને ઓળખ. જે હરિરાયજી આપણને વલ્લભ સાખી આદિમાં કહ્યું, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ એના મનની એ જાણે, આપણા મને એના ગળામાં રહેલી કંઠીને જુઓ. આ મારી પ્રભુની લીલાનો જીવ છે. આવો ભાવ. અને જ્યારે આવી સુંદર આજ્ઞા આપે કરી અને પછી વૈષ્ણવ આગળ પ્રશ્ન કરે છે, તમને યમુનાજીના ગુણગાન તરફ લઈ જાઉં છું, પણ મને ભાવ એ છે કે આ યમુનાજીના ગુણગાન મારે નથી કરવા, ગોપાલલાલજીના મુખેથી શરૂ કરાવવું છે, આપના વચનામૃતોથી શરૂ કરાવવું છે. કારણ કે આપણે એમને આશ્રિત થઈને બેઠા છે. એક વસ્તુ મારી યાદ રાખજો, અનન્ય થતા પહેલા એની આજ્ઞામાં રહેવું એ પહેલું પગથિયું છે. આપણે અનન્યતાનો આગ્રહ રાખીએ છીએ, પણ વિચાર પહેલો એ હોવો જોઈએ કે હું એમની આજ્ઞામાં છું. કારણ કે જે આજ્ઞામાં નથી એ અનન્ય પણ નથી. એટલે અનન્યતાનું પહેલું ડગલું એમની આજ્ઞા છે. આપણા પ્રત્યેકના જીવનમાં એમની આજ્ઞા ચરિતાર્થ થાય તો જ આપણી અનન્યતા સિદ્ધ થાય. કારણ કે અનન્યતા એ શરત નથી, અનન્યતા એ અવસ્થા છે. એ અવસ્થામાં ક્યારે પહોંચાય છે? જ્યારે એમની આજ્ઞાને જીવતા થઈ. અને જો આપની આજ્ઞાઓનું વાંચન કરશો તો સાચા અર્થમાં એમની અનન્યતાની સિદ્ધિની પ્રાપ્ત થશો. અનન્યતા તો ફલ છે, એ ફલાત્મક છે. એ પહેલું ડગલું નથી, એ અંતિમ મંજિલ છે, એ અવસ્થા છે, શરત નથી. આપણે અનન્યતાને શરત માનીએ છીએ, શરત નથી, એ અવસ્થા છે. અને એ અવસ્થા સુધી આપણે પહોંચવાનું છે. અને કઈ રીતે પહોંચાશે? કે એમની આજ્ઞાઓના પગથિયા ચડતા ચડતા. 45 પગથિયાઓ છે આપના વચનામૃતોના, અને જો એ ચડી ગયા, પણ આપની તો કૃપા, એમાં પણ વ્રજેન્દ્રલાલજીની જો કૃપા થાય તો પગથિયા ચડવા ન પડે, સીધી લિફ્ટ જ મળી જાય. લિફ્ટમાં તો આપણે બેસીએ એટલે સીધા ઉપર. શ્રી અવનેશ મહાપ્રભુની કૃપા થાય તો શું દુર્લભ છે. કૃપા થઈ ગઈ પછી કોઈ સાધન પણ વિશેષ નથી રહેતા, પણ કોઈ પ્રોસેસ જ્યારે આપણે ફોલો કરીએ છીએ, કોઈ વિધાથી આગળ વધીએ છીએ, ત્યારે આપની આજ્ઞા દ્વારા અનન્યતા સુધી પહોંચવાનો આ પથ છે. વૈષ્ણવે જિજ્ઞાસા અભિવ્યક્ત કરી આપની આગળ, જયરાજ આ યમુનાજીનું શું મહાત્મ્ય છે? અને જાણે આપના હૃદયમાં બિરાજતા યમુનાજી હિલોડા લેવા લાગ્યા. ખાલી એક સહજ પ્રશ્ન આપના સન્મુખ પ્રગટ કર્યો કે યમુનાજીનું શું મહાત્મ્ય છે? અને આપે સહજમાં કહ્યું કે શું તમે એને જલ માનો છો? એમને જલ ગણો છો? ના. એક વસ્તુ યાદ રાખો, અલૌકિક સ્વરૂપો અને અલૌકિક તત્વો એનું દર્શન ક્યારે પણ તમારી લૌકિક આંખે ન કરતા. કારણ કે લૌકિક આંખે જોશો તો ભૌતિક સ્વરૂપનું જ દર્શન થશે, પણ આચાર્યો અને ભગવદીઓની વાણીથી જ્યારે દર્શન કરશો ત્યારે એમના આધિદૈવિક સ્વરૂપનું દર્શન થશે. આ નિશ્ચિત વાત છે. ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી, ગોપાલલાલજી, આ જેટલા અલૌકિક તત્વો ભૂતલ પર બિરાજે છે,
એમને પોતાની લૌકિક આંખે જોતા નહીં. અને એટલા માટે તો આપણે ત્યાં સેવા આદિમાં ક્રમ છે. ઠાકોરજીની સેવામાં પણ જાઓ ને તો સૌથી પહેલા મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજીનું સ્મરણ, એમના પદો ગવાય છે. ગુરુજનોને યાદ કરીને એમની કાનીથી આપણે સેવા કરીએ છીએ ને. ભગવત સેવા પણ થતી હોય તો ગુરુજનોની કાની આપીએ, એમનું સ્મરણ કરીએ. કેમ? કારણ કે હવે મારી લૌકિક આંખો બંધ કરું છું, હવે મારા ગુરુની આંખે મારે ઠાકોરજીને જોવા છે, મારા ગુરુની આંખે મારે યમુનાજીના દર્શન કરવા છે. કારણ કે ગુરુ દ્રષ્ટિ આપે છે. આંખ લઈને તો બધા જન્મ કરી લે, પણ દ્રષ્ટિ ગુરુજનો આપે છે. શું દેખાય છે એ મહત્વનું નથી, શું જોઈ રહ્યા છો એ મહત્વનું છે. વ્રજમાં પણ જાઓ, ઘણી વાર લોકો વ્રજમાં જાય અને વ્રજમાં જઈને કેવલ ગંદકી ને આ બધું જોઈને આવે. ગોકુલાજીના વચનામૃતમાં આવે છે, વૈષ્ણવ આજ્ઞા લેવા આવ્યો જરા જ વ્રજમાં જઉં ત્યારે આપે કહ્યું, ભાવ મેળવીને આવજે, જે છે ગુમાવી ના આવતો. ઘણી વાર એવું થાય, તીર્થોમાં જઈને પણ જે ભગવત ભાવ હોય ને ગુમાવીને આવીએ. આચાર્યોની દ્રષ્ટિ લઈને જાઓ. જ્યારે આચાર્યોની દ્રષ્ટિ, સ્વયં સુદાસજીના પ્રસંગમાં જો આંખોના આકારે નથી, પણ મહાપ્રભુજી દ્રષ્ટિ આપી, દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી કેવલ, અને કહું સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને જ્યાં ગોકુલના દર્શન કરો એમ કહ્યું, આંખોના આકાર પણ નથી, પણ નંદાલયના આંગણામાં માખણનો લોંદો લઈને ઘૂંટણીએ ચાલતા ઠાકોરજીના દર્શન થયા. પદ ગાયું સુરદાસે, ઘુટુર અને ચલત રહે નું તનુ મંડિત. વ્રજરજથી મંડિત થયેલા બાલકૃષ્ણલાલ, નવનીતલાલ હાથમાં માખણનો લોંદો લઈને નંદાલયના આંગણામાં ઘૂમી રહ્યા છે. જેને આંખોના આકારે નથી એને પણ ભગવત દર્શન કરાવી શકે, એ જ ગુરુના વચનોનું સામર્થ્ય છે. કારણ કે ગુરુના વચનો ઠાકોરજી પણ નિષ્ફળ જવા દેતા નથી. જ્યારે ગુરુના આશીર્વાદ અને આજ્ઞા મળી, જો ભક્તનું બળ શું છે? ગુરુની આજ્ઞા. આપણી તાકાત એમાં જ છે. આપણા વિચારોની મહત્તા નથી, એની આજ્ઞાની મહત્તા છે. આપણા વિચારો તો કમજોર છે, જેવા સંજોગો, જેવી પરિસ્થિતિ, જેવું વાંચન, જેવું શ્રવણ, એ પ્રમાણે વિચાર બદલાઈ જાય. પણ મારે તો ગુરુની આજ્ઞામાં રહેવું છે. સેવા કરતે ગુરોર આજ્ઞા, મહાપ્રભુજી પણ આજ્ઞા કરી. અને જ્યારે આજ્ઞાને પકડી રાખો છો ને, ત્યારે તમને ભૌતિક કોઈ બંધનો બાધા કરતા નથી. ન તમારો સ્વભાવ, ન તમારું કર્મ, ન ચાલતો કાળ. કારણ કે આ ત્રણ બંધન દરેકને છે, કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણ બંધનોમાં બધા જ બંધાયેલા છે. પણ જે આજ્ઞાનું પાલન કરતો હોય ને, એને કાળ નડતો નથી, એને કર્મ નડતા નથી, એને સ્વભાવ નડતા નથી. આ ત્રણેયથી પર થઈ જાય છે, કારણ કે આજ્ઞા છે. અહીંયા આપે આજ્ઞા કરી, શું તમે એને જળ માનો છો? શ્રી મહાપ્રભુજીએ તો કેવું યમુનાજીનું દિવ્ય દર્શન કરાવ્યું છે. અને એ સમયે સ્વયં શ્રી ગોપાલલાલજીએ યમુનાષ્ટકની ટૂંકનું ગાન કર્યું. નમામિ યમુના સકલ સિદ્ધિ હે તુમ મોદા. અરે આપે આજ્ઞા કરી, અરે આ યમુનાજી કોઈ સાધારણ જલ કે નદી નથી, આ તો સાક્ષાત સકલ સિદ્ધિના દાત્રી છે. આ તો ઠાકોરજીના ચરણ રજની પ્રાપ્તિ કરાવનારા છે. આ તો ઠાકોરજી અને સ્વામીજીના શ્રમજલમાંથી પ્રગટ થયા છે. આવા સુંદર વચનામૃત શ્રી ગોપાલલાલજીના મુખમાંથી પ્રગટ થયા. અને એક જ વાક્યમાં આપે યમુનાજીનું સ્વરૂપ સમજાવી દીધું કે આ તો સાક્ષાત ઠાકોરજી અને સ્વામીજીના શ્રમજલમાંથી પ્રગટ થયેલા છે. શ્રમજલ છે. અને આમ જાણે યમુનાષ્ટકનો સાર સમજાવી દીધો. અને આપના વચનોથી આ યમુનાષ્ટકની ગાથા, આ યમુનાજીની ગાથા, મારો વિચાર છે, જો યમુનાજીને અનેક સ્વરૂપે આપણા આચાર્યોને ભગવદીઓએ સમજાવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ યમુનાષ્ટકનું ગાન કરી યમુનાજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે યમુના અષ્ટપદી ગાઈ અને યમુનાજીના આદિદૈવિક સ્વરૂપ આદિનો પરિચય આપણને કરાવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, યમુના વિજ્ઞપ્તિ ગાઈને સ્વરૂપનો પરિચય કરાવ્યો. અને આપણા અષ્ટ સખાદીઓ જે યમુનાજીના 41 પદ આપણે કહીએ છીએ, એમાં અષ્ટ સખાના 4 પદો, ગંગાબાઈના 4 પદો, શ્રી હરિરાય મહાપ્રભુજીના 4 પદો અને કૃષ્ણદાસ અધિકારીનું 41મું પદ. આમ આ શ્રી યમુનાજીના 41 પદોની જે ગાથા અને કથા છે, તો ભગવદીઓ અને આચાર્યોની વાણી અને અન્ય પદો, અન્ય ભગવદીઓ દ્વારા ગવાયેલા પદો, આટલા માધ્યમ થકી શ્રી યમુનાજીના સ્વરૂપનું વૈષ્ણવી સૃષ્ટિએ દર્શન કરવું જોઈએ.
આ બધી દ્રષ્ટિઓ છે જે આપણા આચાર્યોને ભગવદીઓએ આપેલી છે, અને એમની કાની થકી શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન અને ચિંતન આપણે કરીશું. તો આટલા માધ્યમો, આટલા આચાર્યોને ભગવદીઓની વાણીને માધ્યમ બનાવી શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપની ઝાંખી કરવાનો પ્રયાસ આપણે કરીશું. તો શ્રી યમુનાષ્ટક એ મૂળ છે, કારણ કે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સર્વપ્રથમ ભાગ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો છે. કારણ કે આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપની ગાથાઓ તો પૂર્વમાં અનેક આચાર્યોએ ગાયેલી છે, પણ આ સૃષ્ટિ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપથી અનભિજ્ઞ હતી. અને જ્યારે મહાપ્રભુજીએ ચરિત્ર ગાયું, એમના સ્વરૂપનો પરિચય કરાવ્યો, અને શ્રી ગોપાલલાલજીએ પણ પોતાના વચનામૃતમાં આપણને પરિચય કરાવ્યો, અને માધ્યમ લઈ અને યમુનાષ્ટકમાં જો પ્રવેશ કર્યો, તો યમુનાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી વ્રજ પધારે છે, અને વ્રજના આ અલૌકિક લીલા સ્થળીઓને મહાપ્રભુજી ઓળખી ઓળખી અને પ્રગટ કરી રહ્યા છે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સી. અને વ્રજની પરિભ્રમણ કરતા કરતા મહાપ્રભુજી ચૈત્ર સુદ છઠ એ દિવસે શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા છે. જો યમુના શુદ્ધિકરણનું અભિયાન ચાલી રહ્યું છે, અને બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે કેમ કરીને યમુનાજીના આધિભૌતિક સ્વરૂપને વિશુદ્ધ કરાય, અને એના માટેના દરેકને પ્રયાસ હોવા જોઈએ પોતપોતાની રીતે. બીજું કાંઈ ન કરી શકો તો રોજ એક યમુનાષ્ટક એ માટે કરો, પ્રયાસ કરો. ભૌતિક સ્વરૂપ બગડી શકે છે, પણ યમુનાજીના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપનું તો કોઈ દર્શન નથી કરી શકતું, પછી સ્પર્શ અને બગાડવાની તો વાત જ ક્યાં છે. એટલે કદાચ યમુના જળ અશુદ્ધ બની શકે, પણ એનાથી યમુનાજી અશુદ્ધ ક્યારે થઈ જતા નથી. એમનું મહાત્મ્ય એ આધ્યાત્મિક હોય કે આધિદૈવિક હોય, એ જલ બગડવાથી એમના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ ક્યારે પણ અશુદ્ધ થતા નથી. એ તો તદ મહાત્મ્યને લઈને જ બિરાજેલા હોય છે. અને એટલા માટે યમુનાજી માં વહેતા જલની માધ્યમ થકી રહેલું પાણી એ અશુદ્ધ થઈ શકે. યમુનાજી તો પરમ શુદ્ધ જ છે, એમના એ સ્વરૂપને કોઈ સ્પર્શી પણ શકતું નથી, અને ભૌતિક કચરો કે ભૌતિક બગાડ એને બગાડી શકતું નથી. ચૈત્ર સુદ છઠ નો દિવસ છે. જો યમુનાજીના ગુણગાન કરવા માટે જયારે આપણે બધા એકત્રિત થયા છીએ, ત્યારે યમુનાજી સંબંધી આ 3 તિથિઓ વિશેષ મહાત્મ્ય રાખે છે. અને એટલે યમુનાજીના ગુણગાન કરતી સમયે આ 3 તિથિઓ યાદ રાખે. સૌથી પહેલી યમુનાજી સંબંધી તિથિ છે ચૈત્ર સુદ છઠ, જેને યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે કહીએ. જો આપણે ટૂંક જ સમયમાં યમુનાજીનો ઉત્સવ આવશે. એક ભાવ આપણે ત્યાં એવો છે કે યમુનાજી સખી સ્વરૂપે જમનાવતા ગામમાં પ્રગટ્યા હતા. વૃષભાન ભાનુગોપને ત્યાં, અને આ ભાનુગોપને ત્યાં સખી સ્વરૂપે યમુનાજી પ્રગટ થયા. અને એક ભાવ એવો છે કે આ ચૈત્ર સુદ છઠના દિવસે એમનું બ્રજમાં સખી સ્વરૂપે પ્રાગટ્ય થયું હતું. અને એ ભાવ થકી ચૈત્ર સુદ છઠ યમુનાજીના ઉત્સવ રૂપે આપણે મનાવીએ છીએ, અને વિશ્વભરમાં ધામધૂમથી ઉજવાય છે. બીજી તિથિ છે યમુનાજી સંબંધી, એ છે યમ દ્વિતીયા, ભાઈ બીજ, જે આપણે કહીએ છીએ. ભાઈ બીજના દિવસે યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવે છે, અને જેનો ઉલ્લેખ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં કરે છે. ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનત, કે જે એકવાર યમુનાજીના પાન કરી લે એને ક્યારેય યમયાતના થતી નથી. અને એની પ્રસિદ્ધ કથા યમ દ્વિતીયાની આજે પણ ભાઈ બહેન જઈને સ્નાન કરતા હોય છે, પણ સ્નાનનો પણ ક્રમ, અને એ પણ સકલ સૃષ્ટિના જીવો તો ક્યારે સ્નાન કરતા નથી, એમ ગોપાલલાલજીની આજ્ઞા છે. કારણ કે એ તો જાણે છે કે આ તો શ્રમજલ સ્મર શ્રમજલાણુભી સકલ ગાત્ર જય સંગમ, સાક્ષાત ઠાકોરજી અને સ્વામીજી માંથી પ્રગટેલો આનંદ રસ એ શ્રી યમુનાજી છે, જે ગોપાલલાલજી આપણને દર્શન કરાવ્યા. કે આ યમુનાજીનું પ્રાગટ્ય શું છે કે યુગલ સ્વરૂપનું શ્રમજલ, એટલે કે જ્યારે મહારાસ થાય છે અને મહારાસ ચાલતો હોય, અને રાસ કરતા કરતા ઠાકોરજી અને સ્વામીજીને શ્રમવારી શ્રમજલ મસ્તક પર પ્રગટ થાય છે. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી અને સ્વામીજીનું શ્રેયંગ એ સાધારણ મનુષ્ય જેવું નથી, એ તો રસો વૈસહ છે.
એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે, કેવલ મનુષ્ય આકાર જેવું છે, પણ એ પંચ ભૌતિક દેહ નથી, એ તો કેવલ રસમય છે, આનંદમય છે. અને એટલા માટે એ શ્રીઅંગમાંથી પ્રગટ થતું શ્રમજલ એ પણ સાધારણ મનુષ્ય જેવું નથી, એ આનંદ રૂપ રસમય જ છે. જ્યારે એ રાસનો રસ સમાયો નહીં પ્રભુના શ્રીઅંગમાં, ત્યારે એ શ્રમબિંદુ બની અને મસ્તક પર આવી ગયો. અને એ મસ્તક પર જ્યારે રસ આવ્યો ત્યારે એ રેલો વહેતો વહેતો ઠાકોરજીના આંખમાં કાજલ હતો, એ નયનામૃતમાં ભળ્યો. એ રેલો આ વહેતો વહેતો આગળ પ્રભુ બીડું આરોગ્યા હતા, પાનની પીક અધર પર હતી, એ અધરામૃતમાં ભળ્યો. અને રહેલો આગળ વધતા વધતા ચરણામૃતમાં ભળી અને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે જેમાં પ્રભુના સકલ રસો અમૃતો જેટલા પ્રભુના શ્રીઅંગમાં બિરાજે છે, એ બધા અમૃતો જે એક રસ થઈને વહ્યા એ જ યમુનાજીનું સ્વરૂપ. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. જે 41 પદના શબ્દોમાં કહું તો સુરત શ્રમ બિંદુ, સુરત જે પરમ પ્રેમ, જે પરમ રસ, જે પરમ આનંદ, સુરત શ્રમબિંદુ, એ જ્યારે રસ રાસમાં સમાયો નહીં ત્યારે શ્રમબિંદુ બનીને મસ્તકમાં પ્રગટ થયા અને પ્રભુના સર્વ અમૃતોને પોતાની સાથે લેતો લેતો વયો એ જ યમુનાજી. એટલે યમુનાજીના પાન કરો ત્યારે ક્ષણવાર માટે પણ એવો વિચાર ન કરતા કે કોઈ જલ પીવું છું, ત્યારે એવો વિચાર કરજો સાક્ષાત ઠાકોરજીના રસનું હું પાન કરી રહ્યો છું, સાક્ષાત યુગલ સ્વરૂપના આનંદનું પાન કરી રહ્યો છું. અને જ્યારે એ રીતે પાન કરશો ને ત્યારે તમારો સર્વાંગ સંબંધ ઠાકોરજી સાથે થઈ ગયો હોય એવા આનંદનો અનુભવ તમને થશે. સ્મર શ્રમજલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે કે આ પાનનો આનંદ શું છે હજી કદાચ તમે કલ્પના નથી કરી શકતા. એની કલ્પના નથી કરી શકતા કે જ્યારે ભગવાનનો રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ થાય ત્યારે આનંદની કેવી સર્વોચ્ચ અવસ્થાએ જીવ હોય છે. એ જ અવસ્થા કેવલ યમુનાજીના પાન માત્રથી પ્રાપ્તિ છે. એટલે યમુના પાનને કઈ સાધારણ ન ગણતા તમે. હું તો એમ કહું કે કોઈ એક જણાને યમુના પાન કરાવવું એટલે એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. કારણ કે સમસ્ત વ્રજનો રસ એટલે યમુનાજી. વ્રજમાં થતી 56 સ્થાનોની આ લીલાઓ. વ્રજ કમલ છે ને, તમે વ્રજ જુઓ તો કમલાકાર છે વ્રજ, અને એની 56 પાંખુડીઓ છે, 32, 16 ને 8 એ રીતે. એટલે જ વ્રજ કમલનો જો આપણે 56 ભોગનો મનોરથ કરીશું છેલ્લા દિવસે. 56 ભોગ એટલે શું? 56 ટાઈપની સામગ્રી? અરે ના, એમાં તો અનેક પ્રકારની સામગ્રી હોય છે. 56 ટાઈપની સામગ્રીનો ભોગ એ 56 ભોગ નથી, 56 પ્રકારના ભાવનો ભોગ એ 56 ભોગ છે. એટલે કે વ્રજમાં 56 સ્થળ મુખ્ય છે. વ્રજનો શેપ તમે આકાર જુઓ ને, મેપ તે કમળ જેવો છે, તો એની 32, 16 અને 8 એવી પાંખુડીઓ, એવા સ્થળ છે. અને નિત્ય અખંડ અહર્નિશ 24 કલાક એ 56 સ્થાનોમાં યુગલ સ્વરૂપની લીલાઓ ચાલી રહી છે આજે પણ. અને 56 સ્થાનોમાં થતી લીલાઓમાં વ્રજ ભક્તો પ્રભુને ભોગ આરોગાવે છે. તો એ 56 સ્થાનોમાં થતી લીલાઓનો ભાવનો ભોગ એટલે 56 ભોગ. એટલે આપણે ત્યાં સૌથી મોટો મનોરથ એ આ 56 ભોગનો મનોરથ માનવામાં આવે. એટલે 56 ટાઈપની વસ્તુ કે સામગ્રી ન માનતા, આ 56 પ્રકારના વ્રજભક્તોના ભાવ છે. અને એ ભાવથી તદ ભોગ આવે છે, એને 56 ભોગ કહેવાય. તો એમાં પ્રગટ થતો રસ એ શ્રી યમુનાજી છે. એટલે કે કેવલ યમુના પાન માત્રથી વ્રજની સકલ લીલાઓના દર્શન અને રસના અનુભવ એ કેવલ યમુના પાનથી સિદ્ધ થઈ જાય છે. એટલે જ્યારે યમુનાષ્ટકમાં આપણે ગાઈશું ને, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ, આ સકલ સિદ્ધિમાંની એક સિદ્ધિ એ છે સાક્ષાત આજ નેત્રોથી ઠાકોરજીની લીલાના દર્શન થાય. આ યમુનાજી નું સામર્થ્ય છે, પ્રભાવ છે, કૃપા છે, દાન છે. એટલે તો કહ્યું યમુના સિનાહી કો ઓર દાતા. હું વચ્ચે 41 પદોના પંક્તિઓને લેતો જઈશ એટલે આખું સાર લઈને, કારણ કે 41 પદ લેવા 3 દિવસમાં સંભવ નથી. મારે તો તમને સાર પીવડાવવો છે. મને પતાવવામાં રસ છે જ નહીં, મને પહોંચાડવામાં રસ છે. યમુનાજીનું એક બિંદુ પણ તમારા હૃદય સુધી પહોંચી ગયું ને તો કામ બની જશે. ગોપાલલાલજી પ્રસન્ન થઈ જશે, એમની કૃપાના અધિકારી થઈ જશે. અને આ દર્શન સ્વયં ગોપાલલાલજી કૃપા કરી છે.
જે આગળ ચર્ચા કરીશ. તો આધ્યાત્મિક સ્વરૂપના મહાત્માની ચર્ચા કરી રહ્યો તો યમ દ્વિતીયાનો દિવસ યમરાજાના બહેન છે યમ ઉના, એને કહેવાય યમના. હું નામ છે ને યમુના. ઉના એટલે નાના બહેન, અને યમના નાના બહેન, એમનું નામ યમુના. અને ભોજન કરવા માટે બોલાવ્યા યમરાજાને. ભોજન કરાવ્યા અને કહ્યું કે કંઈક વરદાન માંગો. ત્યારે યમુનાજીએ પોતાના માટે નથી માંગ્યું. કોના માટે માંગ્યું? આ સકલ સૃષ્ટિ માટે માંગ્યું, બધા માટે માંગ્યું. શું માંગ્યું? આજના દિવસે કોઈ મારા સ્નાન કે પાન કરશે એને ક્યારેય યમયાતના નહીં થાય એવું વચન હે યમરાજ મને આપો. અને વચન આપ્યું, આજના દિવસે જો કોઈ સ્નાન પાન કરશે તો એને હું ક્યારે પ્રતાડિત નહીં કરું. કારણ તારો દીકરો થયો અને તમે જલના પાન કરો છો, પણ યમુનાજી તમને પયના પાન કરાવે છે. અને હવે તો હું મામા થઈ ગયો. અને આપણે ત્યાં કહેવાય ને, માં મારે પણ મામા ન મારે. આપણે ત્યાં કહેવાય કે માં કદાચ મારે પણ મામા ન મારે. તો યમ દ્વિતીયાની બીજી તિથિ અને ત્રીજી તિથિ યમુનાજી સંબંધી, અને એ છે ઠકરાણી ત્રીજ. આ ત્રણ તિથિઓ યમુનાજી સંબંધી મહત્વની છે. અને આજે મહાપ્રભુજી ગોકુલ પધારે. જો ભાગવતજીમાં ભક્તિની કથા આવે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જિન્નતામ ગતા. એટલે દક્ષિણ દેશમાં ઉત્પન્ન થઈને કર્ણાટકમાં વૃદ્ધિ, એ મર્યાદા ભક્તિની વાત છે. પણ પુષ્ટિ ભક્તિ તો ભગવદીઓએ ગાયું, ભક્તિ ગોકુલ તે પ્રગટી. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય તો ગોકુલથી છે. ગોકુલ શ્રી મહાપ્રભુજી પધાર્યા, યમુનાજીના તટ પર પધાર્યા. સહજમાં ઠાકોરજીની લીલાના સ્થળોને પ્રગટ કરી રહ્યા છે. દમલાજી સાથે છે. સહજમાં મનમાં જિજ્ઞાસા થઈ, દમલા, આ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ તો બિલકુલ એક સરખા લાગી રહ્યા છે. યા મેં ગોવિંદ ઘાટ કોણ સો और ઠકરાણી ઘાટ કોણ સો? સહજ મનમાં શંકા પ્રગટ કરીને વચનો આપના મુખમાંથી નીકળ્યા. અને ચારે બાજુ મહાપ્રભુજી શોભા જોઈ રહ્યા છે યમુનાજી. કંઈક આજે અલૌકિક વાતાવરણ સર્જાયું છે યમુનાજીના તટ ઉપર. કલકલ કલકલ બહેતા યમુનાજીની લહેરો જાણે તરંગો ઉઠાવી રહી છે. શુક મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે આજુબાજુ. ઘણા વનો અને એના વૃક્ષોની ઉપર ઉગેલા પુષ્પો જાણે ખરી ખરીને યમુનાજીનું પૂજન કરતા હોય એમ પુષ્પો ખરી રહ્યા છે યમુનાજી પર. માનો યમુનાજીની લહેરો લહેરો નથી, પણ જાણે ભુજાઓ છે, એમાં પહેરેલા કંકણોના મોતીઓ ચળકી રહ્યા છે. સુંદર શોભા તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. શ્રી મહાપ્રભુજી યમુનાજીની આ અલૌકિક શોભાને નિરખી રહ્યા છે. સુંદર કલરવ પક્ષીઓના થઈ રહ્યા છે. અનેક લાલ કમળો શ્રી યમુનાજીમાં ખીલ્યા છે. મહાપ્રભુજીને થયું, કંઈક આજે અલૌકિક બનવાનું છે. સહજમાં પ્રશ્ન થયો દમલાજીની આગળ, દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ સો, ઠકરાણી ઘાટ કોણ છે? અને એટલામાં યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા. અને ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ, બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. મુકુટ કાછડીનો શૃંગાર ધર્યો છે, હાથમાં કમળની છડી છે, અને મધ્ય પ્રવાહમાંથી પ્રગટ થયા. અને અનેક કમળો ખીલ્યા અને એક માર્ગ તટ સુધી બની ગયો. અને કમળ ઉપર ચરણો પધરાવતા 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 શ્રી યમુનાજી તટ પર પધાર્યા. અને અપલક નેત્રોથી શ્રી મહાપ્રભુજી નિરખી રહ્યા છે. દમલાજી દર્શન કરી રહ્યા છે. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખ લો શ્યામ. મારો ઠાકોરજી અને સ્વામીજીના યુગલ સ્વરૂપમાંથી આ એક દિવ્ય સખી પ્રગટ થઈ. નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી રાધિકા, और કટીતે શીખ લો શ્યામ, અને કટીથી શિખા સુધી માનો ઠાકોરજી પ્રગટ થયા. અલૌકિક અને અધિદૈવિક સ્વરૂપને નિરખી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. એક એક છમ 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 ચરણને આગળ પધરાવતા પધરાવતા જાણે 16 શણગાર સજામાં આભરણમાં ઉભો છે. 16 શણગાર સજી શ્રી યમુનાજી પધારી રહ્યા છે. અને કમળની છડી લઈને વલ્લભ પાસે પધાર્યા અને કહ્યું, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ. માનો અવાક બની મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. અને દર્શન કરી યમુનાજીએ ઘાટ તો બતાવ્યું,
અને એકદમથી યમુનાજી અદૃશ્ય થઈ માનો મહાપ્રભુજીના હૃદયમાં પ્રવેશ કરી ગયા. અને જ્યારે યમુનાજી શ્રી વલ્લભના હૃદયમાં પ્રવેશ્યા અને યમુના રૂપ રસ હૃદયમાંથી છલકાયો અને વાણીમાંથી નિશ્રિત થયો અને જે સ્તોત્ર રચાયું એ જ શ્રી યમુનાષ્ટક છે. એટલે યમુનાજી મહાપ્રભુજીએ બનાવ્યું નથી, પણ શ્રી વલ્લભના મુખમાંથી યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. રચવું અને પ્રગટવું આ બંનેમાં બહુ મોટો ભેદ છે. અષ્ટ સખાની ભગવદીઓની મુખમાંથી આ બધી લીલાત્મક એમની કલ્પનાઓ કે રચનાઓ નથી, આ પદોનું પ્રાગટ્ય થાય છે. કારણ કે એમના અનુભવની આ બધી અભિવ્યક્તિઓ છે. કલ્પનામાં તો જે ન ઘટ્યું હોય એને વિચારવાનું હોય, અને પ્રાગટ્યમાં તો જે લીલા ચાલી રહી હોય ને એને વર્ણવાની હોય. અને એટલા માટે જ આ પદોમાં અલૌકિકતા છે, લૌકિકતા નથી. કારણ કે જ્યારે કોઈ રચના કરો ને ત્યારે રચયિતાનો પ્રભાવ એમાં દેખાય, પણ પ્રાગટ્ય હોય તો જે સ્વરૂપનું વર્ણન હોય ને એની જ કેવલ અનુભૂતિ એમાં થતી હોય. આ ભેદ છે રચના અને પ્રાગટ્ય. જે ભાગવતજી વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ્યા છે, વ્યાસજીએ રચના નથી કરી, એમને દર્શન થયા છે. સમાધિ ભાષા છે ને ભાગવતજી, અને સમાધિમાં એના દર્શન થયા છે. એમ જ શ્રી યમુનાષ્ટક મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. અને એટલે હું કહીશ, જેમ ભાગવતજી શ્રી ઠાકોરજીનું વાંગમય રૂપ છે, એમ યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. એમના એક એક અક્ષરમાં શ્રી યમુનાજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એટલે યમુનાજી અને યમુનાષ્ટકને અભેદ બુદ્ધિથી જોવા, જેમ ભાગવત અને શ્રીનાથજીને અભેદ બુદ્ધિથી આપણે જોઈએ છે, એ જ રીતે યમુનાષ્ટક અને યમુનાજીમાં ભેદ નહીં જોવો. એમનું શબ્દ રૂપ છે. કારણ કે આપણા માટે આધિ દૈવિક સ્વરૂપની અનુભૂતિ દુષ્કર છે, દુર્લભ છે, આપણી સીમાની બહાર છે. પણ યમુનાષ્ટક આપણી સીમામાં છે. આપણે એને ગાઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એટલે કે યમુનાજીને યમુનાષ્ટક સ્વરૂપે પ્રગટાવી જીવના સામર્થ્યમાં યમુનાજીને લાવી દીધા મહાપ્રભુજી. અને મહાપ્રભુજીના મુખમાંથી એ સમયે યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. એટલે સકલ સૃષ્ટિના પ્રત્યેક વૈષ્ણવને કહીશ, તમારી દિનચર્યામાં બીજા કોઈ સ્તોત્ર પાઠ કીર્તન આદિ ભલે ન હોય, પણ એક યમુનાષ્ટકને તો અચૂક સ્થાન આપો જ. એટલે આ સંકલ્પ તો અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ કરે. કારણ કે આ હું તમને નથી કહી રહ્યો, મારા મુખનો માધ્યમ બનાવી અને ગોપાલલાલજી તમને આજ્ઞા કરી રહ્યા છું. તેમના વચનામૃત, આ હું મારા શબ્દો નથી કહેતો, ગોપાલલાલજીનું પ્રથમ વચનામૃત તમને કહી રહ્યો છું. અને જેના જીવનમાં ગુરુની આજ્ઞા જ ન હોય, એના જીવનમાં પછી ઉત્સવો પણ કેવા.